માં આ જગતની મહાન યુનિવર્સિટી બોલો, એટલે બધી ડિગ્રીઓ એની સામે શૂન્ય. કઈ રીતે? તો દીકરો છે ને વરસાદમાં ભીંજાઈને આવ્યો એટલે તરત પપ્પાએ જોયું, તરત ભડક્યા. એક જગ્યાએ ઉભો નતો રહી શકતો, તરત ભાઈ આવ્યો. પપ્પા પપ્પા એને ભીંજાવાની આદત છે, જાણી કરી ભીંજાઈ ગયો છે, કાલે જાણી કરીને માંદો પડશે એટલે દુકાને મને બેસવાનું. તરત બેન આવી, હા પપ્પા ભાઈલો છે જેવો, માંદો પડવું, બીમાર પડવું, પથારીએ શું, પછી મને કહેશે વિક્સ લગાડી આપ, મને કહેશે બાફ કરી આપ, મને કહેશે ચા બનાવી આપ, મને કહેશે કોફી બનાવી આપ. એની તો આદત છે વરસાદ પડે એટલે. એક દીકરો ભીંજાઈને આવ્યો, બાપ પોતાની ભાષા બોલ્યો, ભાઈલો પોતાની ભાષા બોલ્યો, બેન પોતાની ભાષા બોલી, અચાનક માં આવી. અરે આ મારો લાલો ભીંજાઈને આવ્યો, આ વરસાદને ખબર નથી પડતી, જ્યાં સુધી મારો લાલો ઘરે ન આવી જાય ત્યાં સુધી ન વરસું. જોતો આ વરસાદે મારા લાલાને ભીંજવી નાખ્યું. હો દીકરી બેટા ટુવાલ લાવતો, જલ્દી જલ્દી મારા લાલાનું માથું લૂછી દઉં, નહીં તો એને શરદી થઈ જશે. આવું કોણે શીખવ્યું હશે બોલો? આ ઘરમાં 4 જણા 3 પોતાની ભાષા બોલી ગયા, અને માને આવું બધું કોણે શીખવ્યું હશે બોલતા? કેટલું મીઠું બોલે. હાલડો ગાવાનો અધિકાર એને, તમે પપ્પાને કહો હાલડો ગાવાનો, જે સૂતો હશે એ જાગી જશે. પ્રભાતિયું ગાવાનો અધિકાર એને મળ્યો છે. શું કામ? કેટલી મીઠી હશે માં. એટલે કવિએ કીધું જેમ ઘોડ વિના મોડો કંસાર, તેમ માં વિના સુનો સંસાર. હવે બીજું એક વાક્ય વાંચ્યું કે આ જગતનો મહાન ગ્રંથ એટલે માં. હવે ગ્રંથ કેવી રીતે? એ તો જ્ઞાન કહેવાય ને, થોકડાઓ જ્ઞાનના શાસ્ત્રોના ભણેલાઓ. પણ માને જગતનું મહાન ગ્રંથ કીધું છે. એનું પણ ઉદાહરણ આપ્યું કે એક ડાઇનિંગ ટેબલની આજુબાજુ 5 જણા બેઠા છે. ડાઇનિંગ ટેબલ ઉપર સફરજન સમારવામાં આવ્યું, અને જેવું સફરજન સમારવામાં આવ્યું તો નોર્મલી સફરજન સમારવામાં આવે એટલે એના 4 ભાગ થાય. સફરજનના 4 ભાગ થયા. ડાઇનિંગ ટેબલની આજુબાજુ 5 જણા બેઠા હતા. 5 માંથી તરત એક જણ બોલ્યું, ઉફો સફરજન છે, મને નથી ભાવતું, તમે લોકો ખાઈ લેજો. આ બોલવાળું બીજું કોઈ નહોતું, માં હતી. કારણ કે એ સમજદાર હતી કે હું નહીં ખાઉં તો બાકીના 4 ખાઈ શકશે. બાપ રમેશ જોશીના શબ્દો છે કે હું શેરીમાં રમતો હતો ને, રમતા રમતા મારા મિત્રો સાથે મારામારી થઈ જાય ને તો પહેલા હું રડી પડું, અને પછી મને કોઈ યાદ ના આવે, ત્યારે મને મારી માં યાદ આવે. ત્યારે બા હતી હો. પહેલા રડતો ને પછી બા યાદ આવતી. હવે ઉલટું થાય છે, બા નથી ને. પહેલા આંખમાં આંસુ આવતા પછી બા યાદ આવતી. હવે બા નથી ને, પહેલા બા યાદ આવે છે, પછી આંખમાં આંસુ આવી જાય છે. મને મારી માવડી યાદ બહુ આવે, મને મારી માવડી યાદ બહુ આવે. બેટા કહીને બેટા કહીને કોણ બોલાવે, મને મારી માવડી યાદ બહુ આવે. તો કવિની કલ્પના જુઓ કે ભગવાને માને કેવી રીતે બનાવી હશે. આખા બ્રહ્માંડનું સર્જન કરનાર કોણ? તો કે ભગવાન. ભગવાન જ્યારે આખા બ્રહ્માંડનું સર્જન કરીને બેઠા, આખું ડિપાર્ટમેન્ટ સ્ટોર બનાવીને બેઠા, ત્યારે એને વિચાર કર્યો કે આ ડિપાર્ટમેન્ટ સ્ટોરનું મેનેજર કોને બનાવવું. એટલે એને મા બાપને બનાવ્યા. એમાં ભગવાન વળી માને કેવી રીતે બનાવે? તો કે પોતાના જ બનાવેલા બ્રહ્માંડ આગળ ભગવાન ભિક્ષા લેવા માટે હાથ લાંબો કરે છે. ધરતીને કે સહનશીલતા આપો, પર્વતને કે અટલતા આપો, સાગરને કે ગંભીરતા આપો, નદીને કે નિર્મળતા આપો, ચંદ્રને કે ચાંદની આપો, સૂરજને કે તેજ આપો, તારલાને કે ટમકાર આપો, વરસાદને કે ઝરમર પાણીના અમૃત ભરેલા ટીપા આપો, પવનને કે લહેર આપો, અને વનની વનરાયુને કે સૌમ્ય અને શાંત એવો લીલો રંગ આપો. આ બધાની સૌમ્યની શોભાની સરસ મજાની ગૂંથવણી કરી એક આકારની મૂર્તિ બનાવે, અને તથાસ્તુ કે ત્યારે એક માનો જન્મ થાય. બાપ આજની મમ્મી અને પહેલાની મમ્મીમાં બહુ ફરક. હું સોરી કાન પકડું. આજની મમ્મી તો રોટલી ખવડાવી હશે ને તોય ટીવી ચાલુ કરશે, ઉઠાડવું હશે તોય ટીવી ચાલુ કરશે, ને સુડાવવું હશે તોય ટીવી ચાલુ કરશે. કારણ પોતે નવરીની નવરી, દીકરો આમ ટાઈમપાસ કરી લે છે ને, બહુ સારું. એમાં છોકરાને કહેવામાં આવ્યું નિબંધ લખો, તમને શું બનવું છે? એક છોકરા એક જ વાક્યમાં લખ્યું મને ટેલિવિઝન બનવું છે. એક છોકરાએ બીજા વાક્યમાં લખ્યું મને વોટ્સઅપ બનવું છે. છેલ્લે ટીચરે પૂછ્યું કેમ? તો કે મારી મમ્મી જેટલું મારી પાસે નથી બેસતી ને એટલી તો વોટ્સઅપ અને ટેલિવિઝન આગળ બેસે છે. મને આવતા બહુમાં એ જ બનાવો ને, મારી મા પાસે તો રહું. આટલો સમજુ આજનો બાળક થઈ ગયો છે.
હવે પહેલાની બા ને આજની બામાં શું ફરક? આજની મમ્મી કેવી તો કે દૂધ સાથે રોટલી ન ખાય, દીકરો પહેલાય રોટલી ન ભાવે ને આજે પણ દીકરાને રોટલી ન ભાવે ને ન ભાવે. એટલે આજની મમ્મી શું કરે? બૂસ્ટ ઓફ માય એનર્જી, પ્રોટીનેક્સ નાખી દે કે બીજા કોઈ પાવડર નાખીને કોમ્પ્લેન ઓફ માય એનર્જી નાખીને દૂધ પીડાવી દે. હાથ પીતો લીધું. પહેલાની માં એવી નહીં બાપ. મોટું મોટું ઘર હોય ને દીકરાને દૂધ ન ભાવતું હોય ને દીકરો એક ખૂણે જઈને છુપાઈ ગયો હોય, માં એક રોટીના 7 ટુકડા કરે ને જે ખૂણામાં દીકરો છુપાઈ ગયો હોય ને એ ખૂણામાં જાય. વાર્તા રે વાર્તા, બાબો ઢોર ચારતા, એક છોકરો રીસાયો ને કોઠી પાછળ, આમ કરીને એક ટુકડો ખવડાવે, ઓલો ભાગી જાય, બીજો તો નહીં ખાવ, બીજા ખૂણામાં જઈને છુપાઈ જાય. વળી ત્યાં પૂછે, મેં એક બિલાડી પાડી છે તે રંગે બહુ રૂપાડી છે, એના દિલ પર દાગ છે, તું મારા ઘરનો બીજો ગોળ્યો. વળી ત્રીજા ખૂણે જઈને છુપાઈ જાય. વાર્તા રે વાર્તા, બાપો ઢોર ચારતા, આવરે વરસાદ, ગેબરિયો પ્રસાદ, દાદાનો ડંગોરો લીધો, એનો મેં તો ઘોડો કીધો, ચક્કી મારી. એક કથા કરતા 7 ટુકડા ખવડાવવા માટે 4 વાર્તા 3 કવિતા કરીને પોણો કલાક બગાડી નાખે. એક રોટલીના 7 ટુકડા ખવડાવે. દીકરાને ઓળકાર આવે કે ના આવે? માને ઓળકાર આવી જાય. આ જ મારા દીકરાએ એક રોટલી ખાઈ લીધી. 45 મિનિટ્સ પર ડે એક રોટલી માટે. એવા તો 15 વર્ષમાં એને કેવા કર્મો કર્યા હશે એક દીકરાને માણસ બનાવવા માટે. પ્રથમ પ્રણામ મારા માતા